ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે CEPH 612ની યુનિટ 1 સ્ટાર્ટ કરશું. ચેપ્ટરનું નામ છે મેક્સવેલ બોલ્ટ્ઝમેન સ્ટેટિસ્ટિક્સ. Let us start the topic 11.1 3 kinds of particles. હવે પાર્ટિકલ્સ છે ને 3 ટાઈપના હોય. આ વસ્તુ તમે સ્ટેટિસ્ટિકલ ફિઝિક્સમાં સેકન્ડ યરમાં સ્ટડી કરી લીધી હશે. ફર્સ્ટ ટાઈપ કયો હોય? આઇડેન્ટિકલ બટ ડિસ્ટિંગ્વિશેબલ પાર્ટિકલ્સ એન્ડ દે આર વિધાઉટ સ્પિન. એટલે પાર્ટિકલ્સ એવા હોય કે એકબીજા જેવા દેખાય બટ ધેન દે આર ડિસ્ટિંગ્વિશેબલ ઓલ્સો. તમે અલગ અલગ એને જોઈ શકો. ધારો કે બે આઇડેન્ટિકલ ટ્વિન્સ છે, એ બંને એકદમ એક જેવા દેખાય છે પણ છતાં યુ કેન ડિસ્ટિંગ્વિશ બિટવીન ધેમ કે આ ટ્વિન નંબર 1 છે ને આ ટ્વિન નંબર 2 છે. લાઈક દેટ આઇડેન્ટિકલ છે, એક જેવા છે બટ સ્ટીલ ડિસ્ટિંગ્વિશેબલ છે. તમે એને એકબીજાથી અલગ અલગ ઓળખી શકો છો. આઇડેન્ટિકલ બટ ડિસ્ટિંગ્વિશેબલ એન્ડ વિધાઉટ એની સ્પિન. એની સ્પિન ન હોય એવા પાર્ટિકલ મેક્સવેલ બોલ્ટ્ઝમેન ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન હોલ્ડ કરે. એન્ડ વેવ ફંક્શન ઓફ સચ પાર્ટિકલ્સ ઓવરલેપ ટુ અ નેગ્લિજિબલ એક્સટેન્ટ. એટલે કે આ બે પાર્ટિકલ્સ જે ડિસ્ટિંગ્વિશેબલ છે એ બંનેના વેવ ફંક્શન્સ એકબીજા સાથે બહુ ઓવરલેપ ન કરે. એક્ઝામ્પલ ઇઝ મોલેક્યુલ ઓફ આઇડલ ગેસ. તો મેક્સવેલ બોલ્ટ્ઝમેન ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન અને હોલ્ડ કરતા પાર્ટિકલ્સ કેવા હોય? આઇડેન્ટિકલ બટ ડિસ્ટિંગ્વિશેબલ. એના વેવ ફંક્શન્સ બહુ ઓવરલેપ ન કરે અને એક્ઝામ્પલ છે મોલેક્યુલ્સ ઓફ આઇડલ ગેસ. સેકન્ડ ટાઈપ ઇઝ આઇડેન્ટિકલ એન્ડ ડિસ્ટિંગ્વિશેબલ પાર્ટિકલ ઓફ ઝીરો ઓર ઇન્ટિગ્રલ સ્પિન. સેકન્ડ ટાઈપ છે એવા પાર્ટિકલ જે આઇડેન્ટિકલ તો છે, એક જેવા તો છે પણ ઇનડિસ્ટિંગ્વિશેબલ પણ છે. એટલે તમે બે પાર્ટિકલ સાથે રાખેલા છે આઇડેન્ટિકલ, એને તમે એકબીજાથી છૂટા નહીં પાડી શકો. યુ વોન્ટ બી એબલ ટુ ડિસ્ટિંગ્વિશ બિટવીન ધેમ. અને એની સ્પિન્સ કેવી હોય? ઝીરો કા ઇન્ટીજર, ઝીરો ઓર ઇન્ટિગ્રલ સ્પિન. હવે તમે ધે કેન નોટ બી ડિસ્ટિંગ્વિશ. એને તમે ડિસ્ટિંગ્વિશ શું કામ ના કરી શકો? એનું રીઝન તમે સેકન્ડ યરમાં ઓપ્ટિક્સમાં જોયું હશે કે જ્યારે કોઈ પણ બે ડિફરન્ટ સોર્સિસની વેવલેન્થનો એકનો સેન્ટ્રલ મેક્સિમા બીજાના મિનિમા ઉપર ફર્સ્ટ મિનિમા ઉપર પડતો હતો ત્યારે જસ્ટ રિઝોલ્વ થતું હતું. એનાથી ક્લોઝર હોય તો રિઝોલ્વ નહોતું થતું, વિચ મીન્સ તમે બે ઓબ્જેક્ટને ડિસ્ટિંગ્વિશ નથી કરી શકતા. એ યાદ કરો. ડિસ્ટિંગ્વિશેબલ એન્ડ નોન ડિસ્ટિંગ્વિશેબલને સમજવા માટે એ રીતે યાદ કરો. તો હવે આમાં જુઓ, આમાં ડિસ્ટિંગ્વિશ શું કામ નથી થઈ શકતા તમારા પાર્ટિકલ્સ? બિકોઝ ધેર વેવ ફંક્શન્સ ઓવરલેપ. વેવ ફંક્શન એટલા ઓવરલેપ કરે કે your particles are not distinguishable. Such particles are called bosons. આ પાર્ટિકલ્સને બોઝોન્સ કહેવાય. Now what are bosons? Bosons are identical and indistinguishable particle having zero or integral spin. Bosons do not obey Pauli's exclusion principle. Bosons Pauli's exclusion principle ને obey ના કરે. And બોઝોન્સને આપણે કયું ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન વાપરીએ બોઝોન માટે? બોઝ આઇન્સ્ટાઇન ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન. બોઝોન્સના એક્ઝામ્પલ છે હિલિયમ atom at low temperature and photons. So photons are bosons and helium atoms at low temperature are bosons. અને તમે જે સ્ટેટિસ્ટિક્સ વાપરો બોઝોન્સને ટ્રીટ કરવા માટે એને બોઝ આઇન્સ્ટાઇન સ્ટેટિસ્ટિક્સ કહેવાય. થર્ડ ટાઈપ ઓફ પાર્ટિકલ ઇઝ આઇડેન્ટિકલ એન્ડ ઇનડિસ્ટિંગ્વિશેબલ. જસ્ટ લાઈક
બોઝોન્સ જેમ જ આઇડેન્ટિકલ અને ઇનડિસ્ટિંગ્વિશેબલ છે. ડિફરન્સ શું છે? ઇટ હેઝ અ ઓડ હાફ ઇન્ટિગ્રલ સ્પિન. બોઝોન્સમાં શું હતું? 0 કે ઇન્ટીજર વાળી સ્પિન હતી. આમાં કેવી સ્પિન છે? ઓડ હાફ ઇન્ટિગ્રલ સ્પિન, એટલે કે હાફ, 3/2, 5/2 આવી સ્પિન્સ હોય જે પાર્ટિકલની, અને જે આઇડેન્ટિકલ એન્ડ ઇનડિસ્ટિંગ્વિશેબલ હોય એવા પાર્ટિકલને આપણે ફર્મિયોન્સ ઓર ફર્મી પાર્ટિકલ્સ કહેશું. આમાં પણ ઇનડિસ્ટિંગ્વિશેબલ છે એટલે સમજી ગયા હશો તમે કે એનો વેવ ફંક્શન ઓવરલેપ કરતું હશે. હવે ફર્મિયોન્સ છે ને, they obey Pauli's exclusion principle. Bosons did not obey Pauli's exclusion principle, but Fermi particles will obey Pauli's exclusion principle. ફર્મી પાર્ટિકલ્સ માટે જે ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન કામ આવે એ કયું છે? ફર્મી ડિરાક ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન. એક્ઝામ્પલ્સ ઓફ ફર્મિયોન્સ આર ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન, એક્સેટ્રા. Now article 11.2 is Maxwell-Boltzmann statistics applicable to idle gas. મેં તમને કીધું કે idle gas, molecules of idle gas under they will act as a આઇડેન્ટિકલ પણ ડિસ્ટિંગ્વિશેબલ પાર્ટિકલ્સ. આ વાળા મેં તમને કીધું હતું મોલિક્યુલ્સ ઓફ આઇડલ ગેસ. એમાં તમને મેં એ પણ કીધું હતું કે મેક્સવેલ બોલ્ટ્ઝમેન ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન પણ હોલ્ડ કરે. So a system containing molecules of ideal gas under ordinary conditions of temperature and pressure is governed by laws of classical Boltzmann statistics. Ideal gas જે ઓર્ડિનરી ટેમ્પરેચર અને પ્રેશર કન્ડિશનમાં હોય એમાં Maxwell-Boltzmann statistics લાગે. Here the gas molecules are treated as distinguishable particles because obviously આપણે Maxwell-Boltzmann statistics વાપરીએ છીએ. હવે તમને યાદ હોય તો આવી રીતે તમે ફેઝ સ્પેસ બનાવતા હતા. ક્વોન્ટમ મિકેનિક્સમાં ફેઝ સ્પેસ બનાવતા હતા તમે આવી રીતે, જેમાં એક સેલનો સાઇઝ h એવું ફિક્સ હોય. એક ફિક્સ એચની સાઇઝ હોય, એનાથી ઓછું નહીં જઈ શકે. ફેઝ સ્પેસ યાદ કરો. આ તમને સેકન્ડ યરમાં સ્ટેટિસ્ટિકલ ફિઝિક્સમાં આવ્યું હશે, સ્ટેટિસ્ટિકલ ફિઝિક્સમાં. પણ જે આપણે જ્યારે ક્લાસિકલ સ્ટેટિસ્ટિક્સ વાપરીએ છીએ ને ત્યારે વી કેન ચૂઝ ધ સાઇઝ ઓફ સેલ ઇન ધ ફેઝ સ્પેસ એઝ સ્મોલ એઝ વી પ્લીઝ. એટલે આપણે જેટલું નાનો સાઇઝ રાખવી હોય સેલની એટલી નાની રાખી શકીએ. ક્વોન્ટમમાં આપણો એક ફિક્સ એક લિમિટ આવી જાય છે કે એચથી નાનો ડાયમેન્શન ન હોઈ શકે. બટ ક્લાસિકલ સ્ટેટિસ્ટિક્સમાં આપણે આ ફેઝ સ્પેસમાં જે આ સેલ્સ કહેવાય, આ જે સેલ બન્યા એ કેટલા પણ નાના આપણે લઈ શકીએ. તો આપણે જેટલા નાના સેલ્સ, જેટલા આપણે સેલ નાના લઈએ એટલા નંબર ઓફ સેલ્સ વધી જાય. જો એરિયા જ છે એને તમે એમાં તમે નાના નાના સેલ્સ બનાવો આવા, તો જો નંબર ઓફ સેલ્સ વધ્યા, આમાં જેટલા સેલ્સ છે એના કરતાં આમાં નંબર ઓફ સેલ્સ વધ્યા, તો સાઇઝ ઓફ સેલ ઓછું કરો તો તમારા નંબર ઓફ સેલ્સ વધશે. સો we take size of cells so small that the total number of cells available are very large as compared to the number of particles. એટલે તમે એટલા નાના લ્યો સેલ્સ કે તમારા જે ફેઝ સ્પેસમાં જેટલા પાર્ટિકલ્સ છે ને એનાથી વધારે ફેઝ સેલ્સ હોય. ધારો કે તમારા ફેઝ સ્પેસમાં 4 પાર્ટિકલ છે,
તો તમને સેલની સાઇઝ એટલી નાની લેવાની કે 4 કરતાં તો વધારે તમારા સેલ્સ હોવા જોઈએ. આ જો 9 સેલ્સ બનાવ્યા, તો આનામાં તમારા જે 4 પાર્ટિકલ છે એ બી સી ડી, તો એ બી સી અને ડી અલગ અલગમાં આવી જાય. In other words, it means that a cell can contain either one or no particle. તો જો આ સેલ્સમાં કાં એક પાર્ટિકલ છે કાં જરાય પાર્ટિકલ નથી, ડેશ કર્યો ત્યાં જરાય પાર્ટિકલ નથી. In this way, every particle of system will occupy a different numbered shell. Therefore, it will be possible to distinguish one from the other. હવે આપણા પાર્ટિકલ્સ આઇડેન્ટિકલ છે. ધારો કે પાર્ટિકલ એ બી સી ડી લાલ રંગના દડા છે, ચારે એક જેવા, તો તમે જ્યારે ફેસ સ્પેસમાં હશે 4 દડા, તો તમે અલગ અલગ કેમ કહી શકશો? એમ કહી શકશો કે દર એક દડો છે ને અલગ અલગ જગ્યાને, અલગ અલગ ફેસ સેલને ઓક્યુપાય કરશે. એવરી પાર્ટિકલ ઓફ સિસ્ટમ વિલ ઓક્યુપાય અ ડિફરન્ટ નંબર સેલ. અલગ અલગ નંબરના સેલ ઉપર તમને જોવા મળશે. એટલે તમે આઇડેન્ટિકલ હોવા છતાં પણ, એક જેવા હોવા છતાં પણ તમે એને ડિફરન્શિએટ કરી શકો છો, કહી શકો છો કે આ છે, આ બી છે, વોટ એવર. Statistical equilibrium. Consider a gas having capital N molecules at a certain temperature and pressure. કોઈ એક ગેસ કન્સિડર કરો જેમાં કેપિટલ N નંબર ઓફ મોલિક્યુલ્સ છે. સપોઝ કે એનો ટેમ્પરેચર અને પ્રેશર આપણે કોન્સ્ટન્ટ રાખ્યું. ટેમ્પરેચર અને પ્રેશર કોન્સ્ટન્ટ રાખો એનો મતલબ શું? કે થર્મોડાયનામિકલી આઇસોલેટ થઈ ગયું. આઇસોલેટેડ છે મને કે ટોટલ એનર્જી યુ એની કોન્સ્ટન્ટ રહેશે, આખા સિસ્ટમની ટોટલ એનર્જી યુ કોન્સ્ટન્ટ રહેશે. હવે ધારો કે તમારી સિસ્ટમ કંઈક આવી છે, એનર્જી લેવલ્સ છે એનામાં. આ તમારું N1 છે, E1 એનર્જી લેવલ છે, આ તમારું E2 એનર્જી લેવલ છે, આ E3 એનર્જી લેવલ છે, સો એન્ડ સો ફોર્થ. હવે સપોઝ એટ એની ગિવન ઇન્સ્ટન્ટ ઓફ ટાઈમ N1 પાર્ટિકલ્સ આર ઇન એનર્જી સ્ટેટ E1, એટલે E1માં 1 2 3 4 5 6 7 8 9 10 અપ ટુ N1 નંબર ઓફ પાર્ટિકલ્સ છે. N2 પાર્ટિકલ્સ ઇન એનર્જી સ્ટેટ E2. E1માં કેટલા નંબર ઓફ પાર્ટિકલ્સ છે? N1 1 2 3 4 5 6 7 8 9 10 N1 10 11 12 અપ ટુ N1. એ જ રીતે N2 પાર્ટિકલ્સ ઇન એનર્જી E2. N2 પાર્ટિકલ્સ ઇન એનર્જી E2, એટલે કે E2માં 1 2 3 4 5 6 7 8 9 10 અપ ટુ N2 એટલા પાર્ટિકલ્સ છે. એ જ રીતે એનર્જી લેવલ E3માં N3 નંબર ઓફ પાર્ટિકલ્સ છે, 1 2 3 and up to N3. તો ટોટલ નંબર ઓફ પાર્ટિકલ્સ વિલ બી N1 પ્લસ N2 પ્લસ N3 and so on, જેટલા છે એટલા. total number of particles will be N1 plus N2 plus N3 જેટલા છે એટલા. and total બધાનો sum, and total energy will be first લેવલની એનર્જી શું છે? N1 into E1, because એક પાર્ટિકલની એનર્જી અગર E1 હોય તો આ લેવલમાં N1 પાર્ટિકલ્સ છે, N1ની એનર્જી કેટલી હશે? N1 E1. તો આ એનર્જી લેવલની એનર્જી કેટલી હશે? N1 E1. પછી આની કેટલી હશે? N2 E2. પછી આની કેટલી હશે? N3 E3. So total number of particles N1 plus N2 plus N3 and so on, એને મેં સમેશન ઓર આઈ NI લખી દીધું. અને ટોટલ એનર્જી ઓફ ધ સિસ્ટમ મેં તમને કીધું N1 E1 plus N2 E2 plus N3 E3 and so on. એને આપણે સમેશન ઓવર આઈ NI EI લખ્યું. Now equation 2 refers to
Now this equation refers to the total energy of the system in which particles are non-interacting. પાર્ટિકલ્સ જે છે એકબીજા સાથે ઇન્ટરેક્ટ નથી કરતા. અને તમારી સિસ્ટમ અગર આઇસોલેટેડ છે, આઇસોલેટેડ મેં તમને કીધું ઉપર કે થર્મોડાયનામિકલી આઇસોલેટેડ સિસ્ટમ, એ સિસ્ટમ થર્મોડાયનામિકલી આઇસોલેટેડ છે, તો તમારું ટોટલ એનર્જી યુ ઓફ ધ સિસ્ટમ વિલ રિમેન કોન્સ્ટન્ટ. આઇસોલેટેડ સિસ્ટમ માટે ટોટલ એનર્જી યુ વિલ રિમેન કોન્સ્ટન્ટ, વિચ મીન્સ કે આ તમારો આ જે છે યુ ઇઝ ઇક્વલ ટુ સમેશન ઓવર એનઆઈ ઈઆઈ એ કોન્સ્ટન્ટ રહેશે. Since the system is isolated, total energy of system remains constant, but the molecules of gas collide with each other and also with the walls of the container. હવે ટોટલ એનર્જી ઓફ સિસ્ટમ કોન્સ્ટન્ટ છે, પણ ગેસના જે અંદર મોલેક્યુલ્સ છે એ એકબીજા સાથે તો કોલાઇડ કરશે જ, અને ગેસ જે કન્ટેનરમાં છે એ કન્ટેનરની વોલ સાથે પણ કરશે. ઓવરઓલ જોવા જાઓ તો તમારી ટોટલ એનર્જી ઓફ ધ સિસ્ટમ કોન્સ્ટન્ટ છે, બટ ગેસ મોલિક્યુલ્સ જે છે એ એકબીજા આવી રીતે ગેસ મોલિક્યુલ્સ છે આ કન્ટેનરમાં એ એકબીજા સાથે તો ભટકાશે, કોલાઇડ થશે, અને ગેસ મોલિક્યુલ જે છે એ કન્ટેનરની વોલ સાથે પણ કોલાઇડ કરશે, અને કોલિઝન કરે ત્યારે શું થાય, એના એનર્જી એક્સચેન્જ કરે, which means the number of molecules change from one energy state to other energy state collision થાય ત્યારે, which means the value of n1, n2, n3 etc. continuously change. Number of molecules change થાય છે one energy state to another energy state. Now n1, n2, n3 શું છે? n1 is the particle in E1 energy state, n2 is the number of particles in E2 energy state. તો n1, n2, n3 એ ચેન્જ થાય છે, બટ ઓવરઓલ સિસ્ટમ ઇઝ આઇસોલેટેડ અને ટોટલ એનર્જી ઓફ ધ સિસ્ટમ રિમેન્સ કોન્સ્ટન્ટ. Maxwell article 11.3 Maxwell-Boltzmann energy distribution law. Suppose the particles are distributed among k levels E1, E2, up to Ek. Let n1, n2 up to ni be the number of independent quantum states associated with the energy levels. એટલે આવું કંઈક ફિગર 11.1 માં ધ્યાન આપો તો તમારા કે એનર્જી લેવલ્સ છે, E1 એકની એનર્જી E2, પછી એનર્જી E3, E4, E5 and so on up to Ek. તો તમારી પાસે કે એનર્જી લેવલ્સ છે. E1માં n1 પાર્ટિકલ્સ છે, E2માં n2 પાર્ટિકલ્સ છે, E3માં n3 પાર્ટિકલ્સ છે, and so on up to nk. ટોટલ નંબર ઓફ પાર્ટિકલ્સ કેટલા હશે? n1 પ્લસ n2 પ્લસ n3 જે તો છે, and so on. And force of interaction between the particles is negligible. Hence, U is equal to n1 E1 plus n2 E2 up to nk Ek. જે આપણે અહીંયા વાપર્યું સેમ. આ બે ઇક્વેશન સેમ ફરીથી લખ્યા. Now, taking the differential of equation 11.1 and 11.2, એટલે આનું અને આનું ડિફરન્શિયલ લ્યો તો dn કેટલું થઈ જાય? dn is differentiation of summation of dni, that is 0, and આનું ડિફરન્શિએશન પણ du પણ 0 થશે. du will આનું ડિફરન્શિએશન કરશો તો એની વેલ્યુ પણ 0 આવશે. શું કામ? સિસ્ટમ ઇઝ આઇસોલેટેડ, સો ટોટલ એનર્જી રિમેન્સ કોન્સ્ટન્ટ. યુ કોન્સ્ટન્ટ છે
યુ કોન્સ્ટન્ટ છે તો ડીયુ કેટલો હોય? 0. સિસ્ટમમાં આ એન શું છે? એન છે ટોટલ નંબર ઓફ પાર્ટિકલ્સ. સિસ્ટમમાં બધા એનર્જી લેવલ્સ ઉપર ભેગા થઈને કેટલા પાર્ટિકલ્સ છે આખી સિસ્ટમમાં? આપણે પાર્ટિકલ એડ નથી કરતા, પાર્ટિકલ કાઢતા નથી, તો ટોટલ નંબર ઓફ પાર્ટિકલ્સ પણ નથી બદલાવાના, તો આ બી કોન્સ્ટન્ટ છે. અગર એન કોન્સ્ટન્ટ છે તો ડીએન કેવો હોય? 0. ઓબ્વિયસલી. નાઉ અકોર્ડિંગ ટુ એક ફંડામેન્ટલ પોસ્ટ્યુલેટ છે ઇક્વલ અ પ્રાયોરી પ્રોબેબિલિટી. Equal priori probability states that all quantum states of energy of particles in the system in equilibrium corresponding to constant values of u, v and n are equally probable. એમ કહે છે કે ઇક્વિલિબ્રિયમ વખતે all quantum states of energy are equally probable. ફરીથી ઇક્વલ પ્રાયોરી પ્રોબેબિલિટી એક ફંડામેન્ટલ પોસ્ટ્યુલેટ છે જે કહે છે કે ઇક્વિલિબ્રિયમ વખતે અગર તમે યુ, વી અને એન ને કોન્સ્ટન્ટ રાખો ત્યારે બધા ઓલ ધ ક્વોન્ટમ સ્ટેટ્સ ઓફ એનર્જી, બધા જ ક્વોન્ટમ સ્ટેટ્સ ઓફ એનર્જી ઇક્વલી પ્રોબેબલ છે. It means that in the equilibrium state, the distribution of the particles among various quantum states has maximum probability of occurrence. તો એનો મતલબ કે ઇક્વિલિબ્રિયમ સ્ટેટ વખતે આપણે મેક્સિમમ પ્રોબેબિલિટી ઓફ અકરન્સ મળે. હવે તો આપણે છે ને આ વસ્તુને ઇક્વિલિબ્રિયમ સ્ટેટ ફાઇન્ડ આઉટ કરવા માટે વાપરશું. આપણે શું કરશું? લેટ અસ કાઉન્ટ that determine the total number of independent ways W of distributing the particles among the quantum states, and then determine the set of number of which W is maximum. તો મેં તમને શું કીધું કે ઇક્વિલિબ્રિયમ સ્ટેટ ડિસ્ટ્રીબ્યુશન જે હોય ને that has maximum probability of occurrence. તો આપણે સૌથી પહેલાં તો શું કરશું કે આપણે ટોટલ નંબર ઓફ ઇન્ડિપેન્ડન્ટ વેઝ ડિટરમાઇન કરશું, ડબલ્યુ જે ક્વોન્ટમ સ્ટેટ જેમાં હોઈ શકે, અને પછી એ ડબલ્યુને આપણે નું મેક્સિમમ પોઈન્ટ શોધશું. એ મેક્સિમમ પોઈન્ટ કયું હશે? ઇક્વિલિબ્રિયમ સ્ટેટ. તમને હું એક એક્ઝામ્પલ લઈને કરીને બતાવીશ ને ત્યારે વધારે સમજાશે કે અહીંયા હું શું કહેવા માંગુ છું. Maxwell-Boltzmann statistical count. Out of capital N total number of particles, N1 are in energy level E1, N2 are in energy level E2 and so on. N1 નંબર ઓફ પાર્ટિકલ્સ જે છે એ એનર્જી લેવલ E1માં છે. ટોટલ નંબર ઓફ પાર્ટિકલ મારી પાસે કેપિટલ એન છે, એમાંથી N1 પાર્ટિકલ્સ એ મને એનર્જી લેવલ E1માં ગોઠવવાના છે. તો નંબર ઓફ વેઝ ઓફ ચૂઝિંગ N1 પાર્ટિકલ્સ ફ્રોમ N ડિસ્ટિંગ્વિશેબલ પાર્ટિકલ્સ. N1 પાર્ટિકલ્સને મને કેપિટલ એન નંબર ઓફ પાર્ટિકલ્સમાંથી ચૂઝ કરવાના છે. એના નંબર ઓફ વેઝ કેટલા થઈ શકે? પરમ્યુટેશન યાદ વિચારો તો કેપિટલ એન ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય એન માઇનસ N1 ફેક્ટોરિયલ. Number of ways of choosing N1 particles from capital N distinguishable particles is equal to N factorial divided by N minus N1 factorial. આનું હું તમને એક્ઝામ્પલ આપીશ ને તો બરાબર સમજાશે. આ એક એનર્જી સ્ટેટ છે, આને તમે કન્સિડર કર્યો કે કેપિટલ એન છે એમાંથી તમને N1 પાર્ટિકલ્સ E1માં બેસાડવાના છે.
એનમાંથી N1 પાર્ટિકલ્સ કાઢી, ટોટલ કેપિટલ N પાર્ટિકલ છે એમાંથી N1 પાર્ટિકલ્સ કાઢીને તમને E1 એનર્જી લેવલ ઉપર રાખવાના છે. ખાલી અન્ડરસ્ટેન્ડિંગ માટે, સમજવા માટે કન્સિડર કરો કે એક તમારી પાસે 4 પાર્ટિકલ્સ છે. ટોટલ નંબર ઓફ N પાર્ટિકલ્સમાંથી 4 પાર્ટિકલ લઈ અને તમે એનર્જી લેવલ E1 માં રાખ્યા, which means N1 is equal to 4. Number of particles in first level is 4. Now, particles are identical and distinguishable. Particles show A, B, C, D. 4 particles છે. મને કરવાનું શું છે કે કેપિટલ N નંબર ઓફ પાર્ટિકલ્સ છે એમાંથી મને 4 પાર્ટિકલ્સ લઈને અહીંયા ગોઠવવાના છે. બરાબર? તો મારી પાસે N પાર્ટિકલ્સ છે, N માંથી મને કોઈ પણ પાર્ટિકલ હું પોઝિશન A ઉપર ગોઠવી શકું, તો હું અહીંયા N લખી દઉં. પછી N માંથી એક પાર્ટિકલ મેં અહીંયા ગોઠવી દીધું, તો બચ્યા કેટલા પાર્ટિકલ્સ હવે? N-1. હવે N-1 પાર્ટિકલ્સને મને B પોઝિશન ઉપર ગોઠવવું છે. N-1 પાર્ટિકલ્સમાંથી કોઈ એક પાર્ટિકલને મને B પોઝિશનમાં ગોઠવવું છે. તો નંબર ઓફ વેઝ કેટલા થઈ શકે? N-1. હવે આ પાર્ટિકલ ગયો, પછી N-1 માંથી એક પાર્ટિકલ B ઉપર બેસી ગયો, પછી કેટલા પાર્ટિકલ બચે? N-2. N-2 નંબર ઓફ પાર્ટિકલ્સ ને માંથી મને એકને C ઉપર ગોઠવવો છે, તો એ કેટલા નંબર ઓફ વેઝ થઈ શકે? N-2. મલ્ટીપ્લાય કરતી જાઉં છું. હવે N-2 માંથી એક પાર્ટિકલ આવીને C ઉપર બેસી ગયો, તો કેટલા બચ્યા? N-3. હવે N-3 નંબર ઓફ પાર્ટિકલ્સને મને છે એમાંથી મને એક પાર્ટિકલને D ઉપર બેસાડવો છે. એના વેઝ કેટલા હોઈ શકે? મલ્ટિપ્લિકેશનમાં N-3. તો આવું કંઈક N into N-1 into N-2 into N-3. This is nothing but N factorial by N-4 નો factorial. 4 શું છે? 4 is nothing but your small n1. આને સમજવા માટે તમે 10th સ્ટાન્ડર્ડ સુધી જે કરેલું પરમ્યુટેશન એન્ડ કોમ્બિનેશન છે ને, એકદમ એને યાદ કરશો ને તો તમને એકદમ બરાબર સમજાઈ જશે. So the number of ways of choosing N1 particles from N distinguishable particle is this. But this number also includes N1 factorial arrangement of N1 particles among themselves. હવે આનો શું મતલબ છે? હવે 4 પાર્ટિકલ ABCD આવી ગયા, બરાબર? 4 પાર્ટિકલ ABCD પોઝિશન ઉપર આવી ગયા. હવે આ જ અરેન્જમેન્ટમાં રહેશે ABCD. એવું તો કાંઈ કમ્પલસરી નથી, બીજા પણ ઓર્ડરમાં અરેન્જ થઈ શકે. ધારો કે અહીંયા B હોય, અહીંયા A હોય, પછી C અને અહીંયા D, અહીંયા C હોય, અહીંયા A હોય, અહીંયા B હોય, અહીંયા D હોય. એ જ રીતે 4 પાર્ટિકલને તમે બધી અરેન્જમેન્ટ્સ વિચારો, કેટલી અરેન્જમેન્ટ હોઈ શકે? 24 અરેન્જમેન્ટ્સ હોઈ શકે, 4 ફેક્ટોરિયલ જેટલી હોઈ શકે ને. આવી રીતે તમે કાઢતા જાઓ. ABCD છે તો બીને અહીંયા લઈ આવો, પછી બીને અહીંયા 3rd પોઝિશન ઉપર લઈ આવો, પછી બીને 4th પોઝિશન ઉપર લઈ આવો. એ જ રીતે આ ચારોની પણ અરેન્જમેન્ટ એકબીજામાં બદલાઈ શકશે. તો એવા આપણી પાસે
The 4 particles can be arranged in 24 ways. એના એ પોતાની અંદર જ પાર્ટિકલ n1 ઉપર આવીને પોતાની અંદર જ 24 વેઝમાં અરેન્જ થઈ શકશે. ABCD હોઈ શકે, BACD હોઈ શકે, BCDA હોઈ શકે, કંઈ પણ હોઈ શકે. બટ ઇટ ઇઝ ઇમમટીરિયલ ફોર ધીસ પાર્ટિકલ્સ. પણ કોઈ ફરક નથી પડતો જો ABCD આ ઓર્ડરમાં હોય કે BADC આ ઓર્ડરમાં હોય, ફરક નથી પડતો. કેમ? કારણ કે એ પાર્ટિકલ્સ આઇડેન્ટિકલ છે. જોવાથી તમને ખાલી અહીંયા અગર લાલ દડા રાખ્યા છે તો લાલ દડા જ દેખાશે. ABCD હોય કે બી દડો પહેલાં A પછી D પછી C પછી, તમને નહીં ખબર પડે કારણ કે એ આઇડેન્ટિકલ છે એટલે. Thus, the total number of distinguishable and meaningful different ways obtained are obtained by dividing the above value by 4 factorial. 4 factorial શું કામ? 4 factorial is equal to 24. તો it is divided by 4 factorial. અને અમે 4 factorial થી ડિવાઈડ કરી દીધું કારણ કે આની અંદર અરેન્જમેન્ટ જ આ 4 પાર્ટિકલ્સની પોતાની અંદર જ પોતાનામાં જ અરેન્જમેન્ટ અલગ અલગ થઈ શકે. ABCD BCAD એ રીતે. તો મેં આને 4 ફેક્ટોરિયલથી ડિવાઈડ કરી દીધું. તો આ ઇક્વેશન કેવી બની? n ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય 4. આમાં અહીંયા 4 શું છે? 4 છે આપણું n1. તો n ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય n1 ફેક્ટોરિયલ ઇન્ટુ n માઇનસ n1 ફેક્ટોરિયલ. Now, so the number of independent ways of choosing n1 for the first energy level, આપણે first energy level ની જ વાત કરતા હતા, is n1 factorial divided by n1 factorial, sorry, capital N factorial divided by n1 factorial into n minus n1 factorial, and this is called combination. તમે permutation and combination યાદ કરો તો આને કોમ્બિનેશન કહેવાય. NCN1 એવો. હવે મારી પાસે ઓરિજિનલી કેપિટલ N પાર્ટિકલ્સ હતા, એમાંથી N1 કાઢીને મેં લેવલ E1માં રાખી દીધા. Nમાંથી કેપિટલ Nમાંથી ટોટલ નંબર ઓફ કેપિટલ Nમાંથી N1 કાઢીને મેં એનર્જી લેવલ E1માં રાખી દીધો. તો હવે પાર્ટિકલ કેટલા બચ્યા? n માઇનસ n1. હવે n માઇનસ n1 પાર્ટિકલ્સમાંથી મને n2 પાર્ટિકલ્સને આ સેકન્ડ એનર્જી લેવલ E2 ઉપર ગોઠવવાનું છે. તો x1 કેટલું હતું ફર્સ્ટ એનર્જી લેવલ માટે? n ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય n માઇનસ n1 ફેક્ટોરિયલ ઇન્ટુ n1 ફેક્ટોરિયલ. હવે x2 કેવું હશે સેકન્ડ એનર્જી લેવલ માટે? તો અહીંયા n ફેક્ટોરિયલ શું હતું? ટોટલ નંબર ઓફ પાર્ટિકલ્સ. હવે સેકન્ડ લેવલ માટે ટોટલ નંબર ઓફ પાર્ટિકલ્સ કેટલા બચ્યા છે? n માઇનસ n1. તો જ્યાં તમને અહીંયા n દેખાય છે ને, અહીંયા જ્યાં n દેખાય છે એની જગ્યાએ n માઇનસ n1 લખી દો. અહીંયા બી એક n છે તો અહીંયા પણ બ્રેકેટમાં n માઇનસ n1. હવે આ જે n1 છે, n1 શું હતું કે આ ફર્સ્ટ એનર્જી લેવલમાં કેટલા પાર્ટિકલ્સ હતા n1 એને દર્શાવતું હતું આ. હવે સેકન્ડ એનર્જી લેવલની વાત કરીએ x2 માટે, તો કેટલા નંબર ઓફ પાર્ટિકલ્સ છે? n2. તો આ n1 છે એની જગ્યાએ માઇનસ n2 ફેક્ટોરિયલ ઇન્ટુ આ n1 ફેક્ટોરિયલ છે એની જગ્યાએ n2 ફેક્ટોરિયલ. તો આ ઇક્વેશનમાં જ્યાં તમને કેપિટલ N દેખાય એની જગ્યાએ તમે n માઇનસ n1 લખી દીધું, અને જ્યાં તમને સ્મોલ n1 દેખાય એની જગ્યાએ n2 લખી દીધું. તો આ તમારો x2 થઈ ગયો. બરાબર? n minus n1 factorial divided by n2 factorial into n minus n1 minus n2 factorial. That is the
number of independent ways of choosing n2 particles from second energy level. હવે n માઇનસ n1 પાર્ટિકલ્સ હતા અને એમાંથી આપણે n2 પાર્ટિકલ કાઢી લીધા અને સેકન્ડ એનર્જી લેવલમાં ગોઠવી દીધા. તો હવે કેટલા પાર્ટિકલ બચ્યા? n માઇનસ n1 માઇનસ n2. n માઇનસ n1 માઇનસ n2 આટલા પાર્ટિકલ બચ્યા. હવે n માઇનસ n1 માઇનસ n2 માંથી મને આટલા પાર્ટિકલ્સ જે બચ્યા એમાંથી n3 પાર્ટિકલ્સ કાઢીને E3 ઉપર ગોઠવવાના છે. તો સેમ વસ્તુ x3 એ જ રીતે આવી ગયું. અપ ટુ સો એન્ડ સો આપણે એક્સ કે સુધી કરશું, કે નંબર ઓફ પાર્ટિકલ સુધી. The number of distinct ways of obtaining the distribution of particles among the energy levels is given by number of distinct ways કે કેટલા નંબર ઓફ વેઝ છે કે આ ડિસ્ટ્રીબ્યુશન થઈ શકે પાર્ટિકલ્સનું among the energy levels is given by x is equal to x1 into x2 into x3 up to xk. એટલે તમને જે આ બધી વેલ્યુઝ મળે x1 x2 x3 અપ ટુ xk ને મલ્ટીપ્લાય કરો. મલ્ટીપ્લાય કરશો ને તો તમે જોશો કે એકનો ડિનોમિનેટર બીજા ન્યુમરેટર સાથે કેન્સલ થતો જશે. જો અહીંયા n માઇનસ n1 ન્યુમરેટરમાં છે x1માં, અહીંયા n માઇનસ n1 x2માં, x1માં n માઇનસ n1 ડિનોમિનેટરમાં છે, x2માં n માઇનસ n1 ન્યુમરેટરમાં છે. એ જ રીતે x2માં n માઇનસ કેપિટલ n માઇનસ n1 માઇનસ n2 ડિનોમિનેટરમાં છે અને x3માં ન્યુમરેટરમાં છે. એ રીતે ઉડતા જશે. બચશે શું? ખાલી કરીને જોજો તમે, બચશે આટલું જ ખાલી x is equal to n factorial divided by n1 factorial into n2 factorial up to nk factorial. For example, in the ith energy level containing Ni particle, there are Gi quantum states. ધારો કે એક કોઈ પણ ith એનર્જી લેવલ છે એનામાં Gi ક્વોન્ટમ સ્ટેટ્સ છે. which means કે તમારા E1 એનર્જી સ્ટેટ છે, ફર્સ્ટ એનર્જી સ્ટેટ E1, એનામાં ધારો કે તમારા પાસે G1 ક્વોન્ટમ સ્ટેટ છે. પછી આ સેકન્ડ એનર્જી લેવલ E2માં ધારો કે તમારા પાસે G2 નંબર ઓફ ક્વોન્ટમ સ્ટેટ્સ છે, એન્ડ સો ઓન એન્ડ સો ફોર્થ. એટલા નંબર ઓફ ક્વોન્ટમ સ્ટેટ્સ છે, G1 G2 G3 so and so forth. Hence there are G raised to Ni ways of arranging Ni particles among the Gi quantum states. હવે આપણે ફર્સ્ટ જ એનર્જી લેવલની વાત કરીએ તો ફર્સ્ટ એનર્જી લેવલમાં n1 પાર્ટિકલ્સ છે અને એ પાર્ટિકલ્સ માટે ને રહેવા માટે સ્ટેટ્સ કેટલા છે? G1. E1માં G1 નંબર ઓફ સ્ટેટ્સ છે, બરાબર. અને G1 નંબર ઓફ સ્ટેટ્સમાં આપણે n1 પાર્ટિકલ્સને રાખવાનું છે. તો એ કેટલા વેઝમાં રહી શકે? G1 રેઝ ટુ n1 વેઝમાં. એ જ રીતે સેકન્ડ લેવલ માટે G2 રેઝ ટુ n2 એન્ડ અપ ટુ k, GK રેઝ ટુ nk. એ બધાને મલ્ટીપ્લાય કરો તમે
આ વેલ્યુથી, નંબર ઓફ વેઝથી. સો તમને W મળશે. વોટ ઇઝ W? W is the total number of ways of arranging all particles in a given distribution. That is your W. હવે n ફેક્ટોરિયલને તમે ભારી લીધું અને પછી આને પ્રોડક્ટની સાઇન કહેવાય. જેમ આ લખો તમે, એનો મતલબ સમેશન હોય. આ તમે પાઈ લખો ને, આ સિગ્મા એટલે સમેશન ને પાઈ લખો એટલે પ્રોડક્ટ. પ્રોડક્ટ ઓફ GI raised to Ni divided by Ni factorial, and product of from I is equal to 1 to K. Here जो symbol pi represents the product. Condition for most probable distribution. આપણે થોડીક વાર બે ટોપિક પહેલાં જ જોયું કે મોસ્ટ પ્રોબેબલ ડિસ્ટ્રીબ્યુશન માટે the most probable distribution among the energy state in equilibrium is that for which probability of occurrence is maximum, that is for which W is maximum. તો મોસ્ટ પ્રોબેબલ ડિસ્ટ્રીબ્યુશનમાં શું હોય? W મેક્સિમમ હોય. આપણો મેઇન એમ જ એ હતો કે આપણે પહેલાં તો W કેલ્ક્યુલેટ કરશું and then we determine the set for which W is maximum. તો આપણે W ડિટરમાઇન કરી લીધો. સો આપણો વન એમ અચીવડ. સેકન્ડ એમ ઇઝ ટુ find a place where W is maximum. Find a value for which W is maximum. તો આપણે W ને મેક્સિમમ કરવાની જગ્યાએ આપણે ફોર કન્વીનિયન્સ, ફોર મેથેમેટિકલ કન્વીનિયન્સ, we consider the condition for maximum value of log W. તો સૌથી પહેલાં આપણે log W કન્સિડર કરશું. હવે તમને ખબર છે કે કોઈ પણ વેલ્યુ મેક્સિમમ હોય ત્યારે એનું ડિફરન્સિએશન 0 થાય. તો log W મેક્સિમમ ક્યારે હશે? જ્યારે એનું ડિફરન્સિએશન d log W 0 થશે. સો કન્ડિશન ફોર મેક્સિમમ વેલ્યુ ઓફ log W is d log W is equal to 0. Now W is a function of n1, n2, n3 and so on up to nk. તો W કોનો ફંક્શન છે? n1, n2, n3 એનો ફંક્શન છે. તો d log W ને તમે કેવી રીતે લખી શકશો? del log W by del n1 into dn1, del log W by del n2 into dn2 and so on. એટલે તમે આને પછી એ રીતે લખી શકો, સમેશન ઓવર I is equal to 1 to K del log W by del Ni into dni. તો d log W તમને મળી ગયું. હવે d log W ની આ વેલ્યુને તમે ઇક્વેશન 11.7 આમાં નાખો તો this is equal to 0 થાય, this equation. Now multiply equations 11.3 by alpha and 11.4 by minus beta. 11.3 ને માઇનસ આલ્ફા સાથે મલ્ટીપ્લાય કરો ને 11.4 ને માઇનસ બીટા સાથે મલ્ટીપ્લાય કરો અને એડ ધીઝ ઇક્વેશન્સ ટુ ઇક્વેશન 11.8. 11.3 વાળી ઇક્વેશન જે છે આને તમે માઇનસ આલ્ફા સાથે મલ્ટીપ્લાય કરો, માઇનસ આલ્ફા ડી એનઆઈ ઇઝ ઇક્વલ ટુ 0 થાય. એટલે ઇક્વેશન 11.3 ને મેં આલ્ફા સાથે મલ્ટીપ્લાય કર્યું અને 11.4 ને હું માઇનસ બીટા સાથે મલ્ટીપ્લાય કરું. માઇનસ બીટા ઈ આઈ ડી એનઆઈ ઇઝ ઇક્વલ ટુ 0. એટલે હવે આ જે બંને ઇક્વેશન આવીને આ બંને ઇક્વેશનને હું આમાં એડ કરી દઉં. એડ કર્યો
તો ત્રણેય ઇક્વેશનમાં તમે જોયું કે રાઈટ સાઈડમાં તો 0 જ છે, તો RHSમાં 0 આવશે અને 3નું આ એડિશન છે. હવે આ સિરીઝ 0 થાય એના માટે ફોર ઓલ ઇન્ડિવિજ્યુઅલ ધ ટર્મ ઇન ધ બ્રેકેટ મસ્ટ બી 0, એટલે આ દરેક ઇન્ડિવિજ્યુઅલ માટે આ બ્રેકેટવાળી ટર્મ 0 હોવી જોઈએ. સો આ બ્રેકેટને આટલાને મેં 0 થી ઇક્વેટ કર્યું. ટેકિંગ log ઓફ 11.6. હવે log તમને 11.6 આ ઇક્વેશન મળી ડબલ્યુની. તો હવે આ ઇક્વેશનને તમે બંને સાઈડ log કરો અને બંને આ ઇક્વેશનને નો log લો, તો શું થાય? કંઈક આવું ઇક્વેશન આવે log લેવાથી. log પ્રોડક્ટમાં અગર બે વસ્તુ હોય એક્સ વાય છે, એનો તમે log લો log એક્સ વાય, તો શું થઈ જાય? log એક્સ પ્લસ log વાય. તો એ જ રીતે તમારો ડબલ્યુ શું છે? ડબલ્યુ છે n ફેક્ટોરિયલ ઇન્ટુ સમેશન પ્રોડક્ટ ઓફ જી આઈ બાય ni ફેક્ટોરિયલ. તો log n ફેક્ટોરિયલ પ્લસ log ઓફ ધીસ. આ જો આ બે મલ્ટિપ્લિકેશનમાં ટર્મ્સ છે, તો log કરવાથી બે પ્લસમાં આવી જશે, log n ફેક્ટોરિયલ પ્લસ log ઓફ આ વેલ્યુનો ફેક્ટ. આ સિમ્પલ મેથ્સ છે, આમાં સમજ બહુ મગજ લગાવવાની જરૂર નથી. તો log n ફેક્ટોરિયલ એ એમને નીચે રહેશે. અને હવે આ ફરીથી પ્રોડક્ટમાં છે, આ ટર્મ ફરીથી પ્રોડક્ટમાં છે, એનું હું log લઉં તો શું થાય? મેં તમને કીધું log મલ્ટિપ્લિકેશનમાં જે નંબર્સ હોય એનો log લો તો પાછા ત્યારે એડિશનમાં આવી જાય. એ જ રીતે તો આ મલ્ટિપ્લિકેશનની સાઇન સમેશનની સાઇનમાં ચેન્જ થઈ ગઈ. અને હવે આ જો ડિવિઝન છે, તો log એક્સ બાય વાય કેવી રીતે લખાય? log એક્સ માઇનસ log વાય. તો log ઓફ GNI માઇનસ log ઓફ GNI માઇનસ log ઓફ ni ફેક્ટોરિયલ. તો તમારું ઇક્વેશન કંઈક આવું થઈ ગયું. આ સિમ્પલ મેથેમેટિક્સ છે. નાઉ અપ્લાય સ્ટર્લિંગ્સ થિયરમ ફોર્મ્યુલા. આ આપણે સિમ્પલી શું કર્યું? 11.6 ઇક્વેશન હતી ડબલ્યુ વાળી, એ ઇક્વેશનનો log કરી દીધો, એટલે આપણે સિમ્પલી આ મળી ગયું, બીજું કંઈ નથી કર્યું. નાઉ અપ્લાઇંગ સ્ટર્લિંગ્સ ફોર્મ્યુલા. સ્ટર્લિંગ્સ ફોર્મ્યુલા શું કહે છે? સ્ટર્લિંગ ફોર્મ્યુલા સેઝ log of n factorial is equal to n log n minus n. તો એ જ રીતે આ છે તમારો સ્ટર્લિંગ્સ ફોર્મ્યુલા. તો એ જ રીતે log of ni ફેક્ટોરિયલ શું હશે? ni log ni minus ni. ઓકે, તો સ્ટર્લિંગ આ ફોર્મ્યુલામાં જો ni n log n ફેક્ટોરિયલ છે અને log ni ફેક્ટોરિયલ છે, તો આ બે ઇક્વેશન્સ વાપર્યો અને આ ઇક્વેશનમાં નાખી દો, તો તમારી ઇક્વેશન 11.13 જેવી આવશે. હવે આ ઇક્વેશનને તમે ડિફરન્શિએટ કરો વિથ રિસ્પેક્ટ ટુ ni. તો d log w બાય dni. n log n અને n આ કોન્સ્ટન્ટ છે એટલે 0 રહેશે, 0 થશે. પછી ni log gi, એને તમે ni સાથે ડિફરન્શિએટ કરો તો શું થાય? ખાલી log gi બચે. પછી ni log ni, એને તમે ડિફરન્શિએટ કરો તો શું આવે? log ni -1
અને પછી શું બચ્યું? એનઆઈ. એનઆઈને પણ તમે એનઆઈ સાથે ડિફરન્શિએટ કરો તો dn બાય dni ઇઝ 1. તો બચે શું? ખાલી આ બે વેલ્યુઝ બચે. અહીંયા છે ને ડેલ n1 નહીં આવે અને અહીંયા માઇનસ આવશે. સો આ શું થઈ જશે? -1 અને અહીંયા +1 છે તો -1 અને +1 એકબીજા સાથે કેન્સલ થશે. આ પણ નહીં આવે. અહીંયા ભૂલ છે, ધ્યાન રાખજો કે અહીંયા પ્લસ એનઆઈ બાય એનઆઈની જગ્યાએ માઇનસ આની જગ્યાએ માઇનસ આવશે. સો આ -1 થઈ જશે અને અહીંયા +1 તો છે જ, તો -1 ને +1 ગોન. બચ્યું શું? ખાલી આટલું. સો 0 ઇઝ ઇક્વલ ટુ સમેશન ઓફ, હવે આ જે બચ્યું આટલું મેં તમને કીધું બચ્યું, એને તમે કઈ રીતે લખી શકો? -log ni, માઇનસ કાઢીને -log ni બાય log gi, that is -log of log x by y is equal to log x minus log y. તો આને તમે log ni minus of log ni minus log g લખી શકો. પછી માઇનસ બહાર જ રહેવા દો તો log ni by log gi આવું કંઈક આવે ઇક્વેશન. Now substituting this equation into 11.10. હવે આ જે આવ્યું ને તમારું એને તમે 11.10માં અહીંયા જો 11.10માં d by d1 of log w છે. તો જો તમને જે મળ્યું d by d1 of log w આ મળ્યું, એ તમે આમાં નાખી દો આ ઇક્વેશનમાં 11.10માં આ વાળી ઇક્વેશનમાં. તો તમારી જો આવી ઇક્વેશન આવી d by dn1 of log w ની જગ્યાએ માઇનસ log ni by gi નાખી દીધું અને માઇનસ આલ્ફા માઇનસ બીટા ei તો હતું જ, માઇનસ આલ્ફા માઇનસ બીટા ei તો હતું જ. ઇઝ ઇક્વલ ટુ 0. તો આ વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ 0 થશે. -log ni by gi minus alpha minus beta ei is equal to 0. હવે આ log વાળી વેલ્યુને આ બાજુ લઈ જાઓ તો તમારી ઇક્વેશન કેવી થાય? log ni by gi plus log ni by gi is equal to minus alpha minus beta ei. હવે log ને હટાવવા મને શું કરવું પડશે? બંને બાજુ એક્સપોનેન્શિયલ કરી નાખવું પડશે. તો આ શું થઈ જશે? ni by gi is equal to exponential raised to minus alpha minus beta e. હવે આ જે નીચે gi છે ને એને તમે આ બાજુ લઈ જાઓ, મલ્ટિપ્લિકેશનમાં આવી જશે એક્સપોનેન્શિયલ સાથે. આવું કંઈક થશે જો ni is equal to gi exponential minus alpha minus beta ei, which can be further written as gi into e raised to minus alpha into e raised to minus beta ei. This equation is known as Maxwell-Boltzmann energy distribution law.
આને મેક્સવેલ બોલ્ટ્ઝમેન એનર્જી ડિસ્ટ્રીબ્યુશન લો કહેવાય ઇન ઇટ્સ જનરલ ફોર્મ. બીટા શું છે? બીટા ઇઝ ઇક્વલ ટુ 1/kT. તો તમે આ ઇક્વેશનમાં બીટાની જગ્યાએ અહીંયા જે બીટા છે એની જગ્યાએ 1/kT સબસ્ટિટ્યૂટ કરો તો Ni ઇઝ ઇક્વલ ટુ GI ઇન્ટુ e⁻α ઇન્ટુ e⁻ei/kT મળી જાય. અને આ જે છે ને e⁻ei/kT ઇટ્સ નોન એઝ ધ બોલ્ટ્ઝમેન ફેક્ટર. આને બોલ્ટ્ઝમેન ફેક્ટર કહેવાય. Now you know that capital N is equal to summation over Ni. આપણે સ્ટાર્ટ જ ત્યાંથી કર્યું છે. capital N is equal to summation over Ni. capital N is equal to summation over Ni. હવે સમેશન પછી Ni ની આ જે વેલ્યુ છે એ સબસ્ટિટ્યૂટ કરી દો. Ni ની વેલ્યુ આ વાળી સબસ્ટિટ્યૂટ કરી દો. પછી આ જે e⁻α છે એ કોન્સ્ટન્ટ રહેશે અને એ સમેશનથી બહાર આવી શકશે. તો e⁻α બહાર, પછી આ સમેશન GI ઇન્ટુ exponential ei/kT. હવે ei ને તમે સબ્જેક્ટ ઓફ ઇક્વેશન બનાવો અને આ જે બચ્યું ને સમેશન ઓફ GI ઇન્ટુ exponential ei/kT એને તમે આ બાજુ લઈ આવો. એની નીચે આવશે, એના નીચે ડિનોમિનેટરમાં, તો તમારું e−α ની આવી કંઈક વેલ્યુ મળશે e⁻α ની. હવે e⁻α ની વેલ્યુ છે ને એને તમે ઇક્વેશન 11.17 આ વાળી ઇક્વેશનમાં જો e⁻α ની જગ્યાએ આ વાળી વેલ્યુ પુટ કરશો તો તમારી Ni ની ઇક્વેશન કંઈક આવી આવશે. નાઉ તો આ ડિનોમિનેટરમાં જે ક્વોન્ટિટી છે ને summation of GI exponential e−ei/kT, અને this is the sum of over all the states of the system and is called the partition function of the system denoted by Z. એટલે આને partition function કહેવાય. This is called the partition function Z. સબસ્ટિટ્યુટિંગ Z, આ Z ની વેલ્યુ તમે આમાં ઇક્વેશન 11.19 તો તમને વેલ્યુ કેવી, આ Z ને તમે અહીંયા આ ડિનોમિનેટરની જગ્યાએ રાખી દો તો તમારું આવું કંઈક ઇક્વેશન મળશે 11.19 જેવું. આજનું હોમવર્ક લઈ લો. હોમવર્ક ફર્સ્ટ છે તમારો LQ1, દેન સેકન્ડ તમારો LQ3 હોમવર્કમાં લઈ લો, દેન SQ1 હોમવર્કમાં લ્યો, SQ5 પણ હોમવર્કમાં લ્યો. સો SQ1, SQ5, LQ1 અને LQ3 આજ તમારા હોમવર્ક છે.